કસુંબાડના 3 મિત્રો એક સાથે રહેતા હતા યુકેના ક્રોયડનમાં। 2.5 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા મળ્યા બાદ લંડન ગયા હતા। ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પૂરો કરી 6 મહિના પહેલા પોસ્ટ સ્ટડી વિઝા આવ્યા હતા। રણવીરસિંહ ચૌહાણ પરિવારને મળવા અને લગ્ન કરવા માટે લંડનથી ભારત 15 જૂને આવ્યા હતા। 22 મેની રિટર્ન ટિકિટ હતી અને ફેમિલી ફંક્શનના કારણે ટિકિટ એક્સટેન્ડ કરાવી અને 5 તારીખની ટિકિટ કરાવી અને યુવક ભારતથી લંડન જવા રવાના થયા। પરંતુ એક્સપ્રેસ હાઈવે પર એક્સિડન્ટ થતા ટ્રાફિક જામ સર્જાયો અને લેટ થતા એરપોર્ટ પર જઈ અને બોર્ડિંગ પાસ ન મળતા યુવક પરત ઘરે આવ્યો। લંડન જવા માટે રણવીરસિંહ ચૌહાણ એર ઇન્ડિયાની અમદાવાદની 171 ફ્લાઇટમાં બેસી લંડન જવા માટે રવાના થયા, પરંતુ ઉડાન ભરતાની સાથે જ એર ઇન્ડિયાનું આ પ્લેન હોસ્ટેલ પર ક્રેશ થઈ ગયું અને પ્લેનમાં રહેલા 241 લોકોના મોત નિપજ્યા। સંબંધીઓ હજુ ઘરે પણ પહોંચ્યા ન હતા અને આ કરુણ દુર્ઘટના સર્જાઈ। હાલ બોરસદ તાલુકાના કસુંબાડ ગામના લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે।